ઈશાવાસ્યમ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સ્કૂલ બિલ્ડિંગ એટલે કે એકેડેમિક ફેસિલિટી, હોસ્ટેલ એટલે કે વિદ્યાર્થીની રહેવાની ફેસિલિટી, કિચન એટલે કે વિદ્યાર્થીઓને ફૂડ માટેની ફેસિલિટી, આ બધી આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓની જે ફિઝિકલ નીડ છે એને પૂરું કરવાનું કામ છે એ આ બધી ફેસિલિટીથી થાય છે. પણ ઈશાવાસ્યમ કેમ્પસનું એક આ અનોખું અંગ એટલે કે ઓડિટોરિયમ, જ્યાં વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય અને માનસિક હેલ્થ એટલે કે માનસિક સ્ટેબિલિટી ઉપર કામ થવાનું છે. જેમાં ઓડિટોરિયમની અંદર વ્યવસ્થિત એક મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે કે જ્યાં આગળ ભગવાન બિરાજમાન હશે. એ ઓડિટોરિયમની અંદર વિદ્યાર્થીઓ ડેઇલી મોર્નિંગમાં યોગા, પ્રાણાયામ, પ્રાર્થના કરશે, જેથી કરીને વિદ્યાર્થી એક શાંત ચિત્ત કરી અને આખા દિવસની દિનચર્યા શરૂ કરશે. આ ઓડિટોરિયમ આશરે 50,000 સ્ક્વેર ફીટ કાર્પેટની અંદર ફેલાયેલું છે, એટલે કે એક સાથે 5,000 લોકો ઓડિટોરિયમની અંદર બેસી શકે એવા ઓડિટોરિયમ હોલ કમ મંદિરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈશાવાસ્યમ કેમ્પસ એટલે કે એક ભગવાનનું હૃદય જ છે, ભગવાનનું મંદિર જ છે. એ મંદિરનો આખા મંદિરની પ્રતિષ્ઠા, જેમ અહીંયા જ્ઞાન મંજરી કેમ્પસની અંદર મંદિરની ફેસિલિટી આપવામાં આવી છે, એવું જ મંદિર ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા સાથેનું ભગવાનનું મંદિર હશે કે જેમાં વિદ્યાર્થી ડેઇલી મોર્નિંગ પ્રાર્થના કરશે અને એના દિવસની શરૂઆત કરવાના છે. આ ઓડિટોરિયમનો ખાસ હેતુ ઈશાવાસ્યમ કેમ્પસની અંદર જે યુનિક છે એ છે કે જ્યાં આગળ મોર્નિંગમાં પ્રેયરની સાથે એને યોગા પ્રાણાયામ થશે, ઇન્ડોર ગેમ એક્ટિવિટી એની અંદર થવાની છે, સવારમાં ડેઇલી અડધી-પોણી કલાક જે ફિઝિકલ એક્સરસાઇઝ થવાની છે, એમાં ગ્રાઉન્ડની અંદર રહેલી જે તમામ સ્પોર્ટ્સ ફેસિલિટી છે એનો પણ વિદ્યાર્થીઓ ઉપયોગ કરવાના છે. કેમ્પસમાં સ્પોર્ટ્સ ફેસિલિટી માત્ર સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ નથી. ઈશાવાસ્યમ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સ ફેસિલિટીનો હેતુ એવો છે કે જ્યાં વિદ્યાર્થી અડધી-પોણી કલાક ગેમ રમી અને એનું માનસિક સ્વાસ્થ્ય ગેઇન કરી શકે. એટલે કેમ્પસની અંદર બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બોક્સ ક્રિકેટ, લોંગ ટેનિસના કોર્ટ, પછી ખોખોના ગ્રાઉન્ડ, આવી આઉટડોર ગેમ ફેસિલિટી, પિકલ બોલ છે, આવી આઉટડોર ગેમ ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે ઇન્ડોર ગેમની અંદર ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, ચેસ, કેરમ, જે ઇન્ડોર ગેમની ફેસિલિટી કહી શકાય, એ તમામ ફેસિલિટી અહીં ઇન્ટરનેશનલ કેડરના ગ્રાઉન્ડની ફેસિલિટી હોય એવી ફેસિલિટી સાથેનું કેમ્પસની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. એટલે કે આ એક યુનિક પાસું એટલા માટે હું કહી શકું કે જ્યાં મંદિર છે, વિદ્યાર્થીઓનું મન ચિત્ત અને સ્થિર થાય છે અને સાથે સાથે વિદ્યાર્થીની માનસિક હેલ્થ વધારવાનું કામ કરીએ છીએ. નીટ અને JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે વિદ્યાર્થી 24/7 એક એકેડેમિક સ્ટ્રેસની સાથે કામ કરતા હોય એ દરમિયાનમાં આ વસ્તુ છે એ વિદ્યાર્થીને હેલ્થને સ્ટેબલ કરવાનું કામ કરે છે, સ્ટ્રેસ ઘટાડવાનું કામ કરે છે અને એને કારણોસર વિદ્યાર્થીઓમાં પરફેક્શન આવે છે, ઓછા સમયમાં વધારે કામ કરવાની એનર્જી આવે છે. સવારમાં વિદ્યાર્થીઓ જ્યારે આ બધી વસ્તુઓ કરી અને કામે લાગશે ત્યારે આખો દિવસ એનો એનર્જીક રહી શકે. એટલા માટે થઈ અને આ એક ફેસિલિટીની એક્સ્ટ્રા ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેની અંદર આશરે 5 લાખ સ્ક્વેર ફૂટનો આઉટડોર ગેમનો એરિયા બનાવવામાં આવેલો છે. ઇન્ડોર ગેમ છે એ 50,000 સ્ક્વેર ફીટના ઓડિટોરિયમની અંદર ફેસિલિટી કરવામાં આવેલી છે કે જેને કારણે આ જે બધા વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહેવાના છે એમને એકેડેમિકની સાથે સાથે એનું હેલ્થ અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ પણ વ્યવસ્થા છે એ અહીંયા કેમ્પસની અંદર ઈશાવાસ્યમમાં કરવામાં આવે છે.